તાલુકાઓમાં નોંધાયો વરસાદ। સવારથી અત્યાર સુધી જામનગરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો। સુરતના મહુવામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો। ચીખલી, ગોંડલ, વાઘોડિયા, વાલોડમાં હળવો વરસાદ વરસ્યો તો મેંદરડા, છોટાઉદેપુર, હિંમતનગર, માણસામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો। ઉમરેઠ અને અરેઠમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો। કુલ અત્યાર સુધીમાં સવારથી 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં જામનગરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો। મહુવામાં છૂટોછવાયો વરસાદ, આ તરફ ચીખલી તો આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલમાં, વડોદરાના વાઘોડિયામાં, વાલોડમાં હળવો વરસાદ, જૂનાગઢના મેંદરડામાં વરસાદ વરસ્યો, છોટાઉદેપુરમાં સાથે જ મધ્ય ગુજરાતમાં હિંમતનગર, માણસામાં પણ વરસાદ વરસ્યો। ઉમરેઠ અને અરેઠમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો। કુલ અત્યાર સુધીમાં સવારથી 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં જામનગરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો। મહુવામાં છૂટોછવાયો વરસાદ, આ તરફ ચીખલી તો આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલમાં, વડોદરાના વાઘોડિયામાં, વાલોડમાં હળવો વરસાદ, જૂનાગઢના મેંદરડામાં વરસાદ વરસ્યો, છોટાઉદેપુરમાં સાથે જ મધ્ય ગુજરાતમાં હિંમતનગર, માણસામાં પણ વરસાદ વરસ્યો। વાત કરી વડોદરાની, વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ડભોઈના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। સરિતા પાર્ક, ડેપો રોડ, શિનોર 4 રસ્તા વિસ્તારમાં વરસાદ વરસ્યો। થરવાસા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વડોદરાનો ગ્રામ્ય વિસ્તાર વરસાદમાં ભીંજાયો। ડભોઈના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો। ખાસ સરિતા પાર્ક, ડેપો રોડ, શિનોર 4 રસ્તા, થરવાસા ચોકડી આ બધા જ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં આટલા વરસાદમાં પાણી પણ ભરાયા તો ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। ખેડામાં પણ કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી પણ જોવા મળ્યા। લોકોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો। વડોદરાનો ગ્રામ્ય વિસ્તાર વરસાદમાં ભીંજાયો। ડભોઈના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો। ખાસ સરિતા પાર્ક, ડેપો રોડ, શિનોર 4 રસ્તા, થરવાસા ચોકડી આ બધા જ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં આટલા વરસાદમાં પાણી પણ ભરાયા તો ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। ખેડામાં પણ કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી પણ જોવા મળ્યા। લોકોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો। વાત કરી જામનગરની, જામનગર શહેરમાં વરસાદી માહોલ। જામનગરમાં સામાન્ય વરસાદમાં જ પ્રશાસનની પોલ ખુલી ગઈ। જામનગર કોર્પોરેશનની બાજુમાંથી પસાર થતા વરસાદમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાયા। રસ્તા ઉપર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ જતા રસ્તા ઉપર પાણી ભરાયું। પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ। વરસાદે વિરામ લીધા બાદ પાણી ઓસર્યા। પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા। હજુ તો ચોમાસાની સત્તાવાર રીતે શરૂઆત પણ નથી થઈ અને ત્યાં જ જામનગર મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા। કોર્પોરેશનની બાજુમાંથી જ પસાર થતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ જતા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જામનગરથી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ। રવિ, પહેલા જ વરસાદમાં પ્રશાસનની પોલ ખુલી, શું સ્થિતિ થઈ હતી? જો વાત કરવામાં આવે તો આજે સવારે જામનગર શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને શહેરના કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદી ઝાપટા છે તે જોવા મળ્યા હતા। જાણવા મળી રહ્યું છે 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે શહેરના અમુક વિસ્તારોમાં નોંધાયો છે। મહત્વની બાબત એ છે કે શહેરનું મહાનગરપાલિકા છે, મહાનગરપાલિકાની બાજુમાંથી જ પસાર થતો રસ્તો છે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ જાય છે, તળાવની પાર્ક તરફ જાય છે। ત્યાં સામાન્ય વરસાદ હોય કે વધુ વરસાદ હોય ત્યારે ત્યાં પાણી છે તે ભરાઈ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। આજે પણ વધુ એક વખત આ દ્રશ્યો છે કે જામનગર મહાનગરપાલિકાની બાજુમાંથી પસાર થતા એક રસ્તા પર જોવા મળ્યા હતા। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। વાત કરીએ સૌરાષ્ટ્રના જિલ્લાઓની, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું આગમન। રાજકોટના જસદણ, ગોંડલ પંથકમાં હળવો વરસાદ। આ તરફ અમરેલી, દ્વારકા અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। દ્વારકાના ખંભાળિયા પંથકમાં પણ હળવો વરસાદ વરસ્યો। વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થયા। હજુ સારો વરસાદ વરસે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થયું। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો। રાજકોટ, અમરેલી, દ્વારકા, જામનગર તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। રાજકોટના જસદણ, ગોંડલ પંથકમાં હળવો વરસાદ। અમરેલી જિલ્લામાં પણ વરસાદ। દ્વારકા જિલ્લામાં વરસાદી છાંટા। દ્વારકાના ખંભાળિયામાં વરસાદ વરસ્યો તો જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થયા અને હજુ સારો વરસાદ વરસે તેવી આશા સેવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થયું। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો।
રાજકોટ, અમરેલી, દ્વારકા, જામનગર તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. રાજકોટના જસદણ, ગોંડલ પંથકમાં હળવો વરસાદ, અમરેલી જિલ્લામાં પણ વરસાદ, દ્વારકા જિલ્લામાં વરસાદી છાંટા, દ્વારકાના ખંભાળિયામાં વરસાદ વરસ્યો તો જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થયા અને હજુ સારો વરસાદ વરસે તેવી આશા સેવી રહ્યા છે. આ તરફ સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. હિંમતનગર શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો. હિંમતનગરના બસ સ્ટેન્ડ રોડ, પોસ્ટ ઓફિસ વિસ્તારમાં વરસાદ વરસ્યો. હિંમતનગરના ભોલેશ્વર, પરબડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો. બસ સ્ટેન્ડ રોડ, પોસ્ટ ઓફિસ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભોલેશ્વર, પરબડા સહિતના વિસ્તારો પણ વરસાદથી ભીંજાયા. આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘરાજાનું આગમન. મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ. અરવલ્લીમાં ગઈકાલે ખાબક્યો હતો ધોધમાર વરસાદ. ભિલોડા, ધનસુરા, બાયડ અને મોડાસામાં પણ વરસ્યો વરસાદ. પાલનપુર, અમીરગઢ અને ઇકબાલગઢમાં વરસ્યો વરસાદ. ગઈકાલે ભિલોડામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. 3 ઇંચ વરસાદ વરસ્યો હતો ભિલોડામાં. વરસાદના આગમનને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘરાજાનું આગમન થયું. મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા 4 જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અરવલ્લીમાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભિલોડા, ધનસુરા, બાયડ, મોડાસા અરવલ્લીના તમામ જગ્યાએ વરસાદ વરસ્યો. તો આ તરફ બનાસકાંઠાના પાલનપુર, અમીરગઢ, ઇકબાલગઢમાં વરસાદ વરસ્યો. ગઈકાલે ભિલોડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને વરસાદના આગમનને લઈને ખેડૂતો થયા ખુશ. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પ્રથમ વરસાદમાં જ નદીમાં પાણી આવતા ગ્રામજનો ખુશ થયા. ગઈકાલે રાત્રે અમીરગઢના ઇકબાલગઢમાં ખાબક્યો હતો વરસાદ. પહેલા વરસાદમાં જ જળાશયોમાં નવા નીર આવ્યા, જેના પરિણામે ખેડૂતોમાં ખુશી જોવા મળી. નદીમાં નવા નીરના વધામણા કરવા લોકો ત્યાં આવેલા ઉમટેલા જોવા મળ્યા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પ્રથમ વરસાદમાં જ નદીમાં પાણી આવતા ગ્રામજનો ખુશ થયા. ગઈકાલે રાત્રે અમીરગઢના ઇકબાલગઢમાં ખાબક્યો હતો વરસાદ. પહેલા વરસાદમાં જ જળાશયોમાં નવા નીર આવ્યા, જેના પરિણામે ખેડૂતોમાં ખુશી જોવા મળી. નદીમાં નવા નીરના વધામણા કરવા લોકો ત્યાં આવેલા ઉમટેલા જોવા મળ્યા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી.